વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। સતત વરસાદને લઈને પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે। અવિરત વરસાદથી અનેક ઝરણા વહેતા થયા। નાના પોંઢા ધરમપુર રોડ વચ્ચે કુદરતનો મનમોહક નજારો સામે આવ્યો। કુદરતી સૌંદર્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટ્યા છે। અનેક ઝરણા વહેતા થયા છે, જેને કારણે વાતાવરણ જે અહીંયા મનમોહક બન્યું છે। સતત વરસાદને કારણે અનેક ઝરણા છે તે જીવંત થયા। અવિરત વરસાદ વરસી રહ્યો છે ને તેનો કુદરતનો આ મનમોહક નજારો સામે આવ્યો। પ્રવાસીઓ માટે આ સ્થળો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। કુદરતી સૌંદર્ય અને આ પ્રકૃતિ ખીલી ઉઠી છે। આ સૌંદર્ય નિહાળવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે। કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ હવે કુદરતમાં અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। અત્યારે જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છે એ ધરમપુર રોડ પર આવેલું એક હિડન જેમ્સ કહી શકાય, કારણ કે આ જે કુદરતી ઝરણું છે એ લોકો અહીંયા બહુ ઓછા પ્રમાણમાં આવતા હોય છે, પરંતુ આ જે અદ્ભુત નજારો છે એ કેટલાક અહીંયા પ્રવાસીઓ આવ્યા છે તેઓ તેને માણી રહ્યા છે। ફરી એકવાર દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે આ ઝરણું છે તેને એક કુદરતી રીતે જે આ જે પાણી છે એ પાણી હવે જમીનમાં આવશે અને જે અહીંના ખેડૂતો છે તેઓને જયારે ઉનાળામાં આ પાણીનો ફાયદો થશે ત્યારે આ જે પ્રવાસન સ્થળ તરીકે વિકસે તેવો આ એક સ્થળ છે। આવો વાત કરીએ અહીંયા જે લોકો આવ્યા છે તેમની સાથે પ્રયત્ન કરીશું। આપનું શું નામ? હા, મારું નામ છે ડોક્ટર જીતેન પારેખ। ક્યાંથી આવ્યા અને કેવો અનુભવ? હું વાપીથી આવ્યો છું અને તમે બધા જાણો જ છો એમ કે છેલ્લા લગભગ 5-6 દિવસથી વાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઘણો એટલે અતિ પુષ્કળ વરસાદ હતો અને છેલ્લા લગભગ 1-2 દિવસથી વરસાદનું પ્રમાણ થોડું ઓછું થયું, ઉઘાડ નીકળ્યો એટલે હું અમારા ફેમિલી સાથે અહીં ધરમપુરની આજુબાજુના ગામડાને એક્સપ્લોર કરવા માટે આવ્યો અને રસ્તાની અંદર મેં રસ્તા પરથી જોયું કે આ કુદરતી ઝરણું છે, આહલાદક છે, જેને જોવા વગર અમારાથી રહેવાયું નહીં એટલે અમે ગાડી સાઈડ ઉપર મૂકીને અહીં એક્સપ્લોર કરવા આવ્યા છે। અને આવ્યા પછી એવું લાગે છે કે આ ખરેખર મનોરમ અને આહલાદક જગ્યા છે જે અત્યાર સુધી અનએક્સપ્લોર છે। એટલે કે અહીં બહુ ઓછા લોકો આવતા હોય છે, પરંતુ જે લોકો આવે છે તેઓ કુદરતની મજા માણતા હોય છે। ફરી એકવાર દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે રીતે જે વલસાડ જિલ્લાની નદીઓએ જે પ્રકોપ બતાવ્યો હતો, જો કે હવે નદી લોકમાતા શાંત થઈ છે અને અદ્ભુત નજારાઓ હવે ધીરે ધીરે લોકો આ જે જંગલમાં આવે છે અને અદ્ભુત નજારાઓ માણી રહ્યા છે, ત્યારે આ જે વિસ્તાર છે તેનો પણ વિકાસ થાય તે ખૂબ જરૂરી છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, ધરમપુર।